તો જેઠ સુદ પૂર્ણિમાને લઈ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ખાસ કરીને કારીગરોએ તૈયાર કરેલા વાઘાથી ભગવાન શામળિયાનો શણગાર કરાયો છે। તો સોનાના આભૂષણોમાં ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। આ સાથે જ મંદિરને વિવિધ ફૂલોથી સજાવવામાં આવ્યું। એટલું જ નહીં, 400 કિલો કેરી મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાનને ધરાવવામાં આવી છે। જેઠ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા। તો જેઠ સુદ પૂર્ણિમાને લઈ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। ખાસ કરીને કારીગરોએ તૈયાર કરેલા વાઘાથી ભગવાન શામળિયાનો શણગાર કરાયો છે। તો સોનાના આભૂષણોમાં ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। આ સાથે જ મંદિરને વિવિધ ફૂલોથી સજાવવામાં આવ્યું। એટલું જ નહીં, 400 કિલો કેરી મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાનને ધરાવવામાં આવી છે। જેઠ પૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા।